બધી તૈયારીઓ કરવી પડશે ફટાફટ. અમારા ઉનાળામાં બુરાના વિવાહ છે. તે સફારી સીવડાવી દઉં, ફેટો લાવી દઉં, મસ્ત તલવાર લાવી દઉં. આમ મારા ભત્રીજાના વિવાહમાં એન્ટ્રી પડી જાઉં મારે એમ. ભલે કુટુંબ હશે પણ મારો ભત્રીજો છે એટલે એના વિવાહમાં છે ને કોઈ કમી ના રહી જાય. એવો નાસો ને ડીજે પર ચડીને આમ એક હાથ ઓમ કરું ને એક હાથ ઓમ કરું ને ઓમ કરું ને નાસું એટલે કોઈ ખોમી ના રહી જાય નાસવામાં. વસ્તી ને થવું જો કે ભત્રીજાના લગ્નમાં કાકો બરોબર ના નાશે એવું એમ. પણ મને ભત્રીજાને ભેગો જ થઈ ગયા ને એટલે ઉનાળામાં લગ્ન છે તે પાકવા છે કે પૂછ્યા ઉપર આતો વળી નક્કી ના કહેવાય. કોઈ લગ્નમાં કોઈ આગા પાછી હોય તો અત્યારે ભાઈ અત્યારે તો વેવણે ફરી જાય ને વેવાઈએ ફરી જાય. પણ એવું તો ના જ થાય. ફાઇનલ જ છે. મને પૂછ્યા તો દે બુરાને એટલે શું થયું તારા વિવાનું? પેનો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો મહિનામાં તો વિવાદ છે મારા પાક્કા. બધો જ મોહનતા કવલાઈ દઉં. અમે ત્યાં કહેવા દો પણ ત્યાં તો થઈતી થઈ જાય. આમ થઈ જાય મદદ ના આવે પણ કોઈ આપતી નહીં ભેગું થવાય અમારા સાથે નહીં. હું ગંગન કરજે લે એકલો તમે તો હું તો તારા વિવાની વાટ જોઈ રહ્યો છું. કારણ મને તો શિયાળામાં મોહનથાળ ખવડાવી દીધો તો સારું હતું. હું તો શિયાળામાં મોહનથાળની વાટ જોઈ રહ્યો છું. ગણતો જ એવું મહિના ગણતો હતો. કેટલી વાર તો પછી 7 મહિનાની 6 તારીખ. 6 મહિને 6 તારીખ એ કોઈ વસ્તાર આવતો હોય હા એ કોઈ મોહનથાળ ખવાતો હોય. અરે પણ મોહનથાળ તો ગેસ જેવો થઈ જાય. એટલે તમારે દાળ ના વેલી પણ દાળ નહીં લાગશે. એવું છે મોહનથાળ દાળ ભાત એકલા છે પુલીઓ આમ તો પાણી ભેગું થઈ જાય સારું લે. મોઢામાં ફટ દે ઉતરી તો જાય. તાન પછી એની દોત ના એની સાબન ના પડે. બીજે રાખ્યું છે ને લાવી દીધે છે. હા તો પછી મોમ નાખ્યો આમ ખાલી આમ કઈ વાટિયા કમ્પ્લેટ પણ માર તો નાસવા તો છે. તમે આપવાના છો ને ઓવા તૈયાર નથી હો. હા સૂટ બૂટ કમ્પ્લેટ છૂટ બૂટ પહેરીને બધાને ધામ ધૂમથી આવી જવાનું વિવાહ. અને તારે હું ગાડી કરી છે? મારા ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર ને ચાલશે તારા પહેરવા છે. તમારે લાવજો લાવું. ના 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 મારે તો પેલું બોલાઈ દેજો માતાજી નું ડાલું. માતાજી ડાલું હું તો ડાલા ઉપર ચડી નાખ્યો. પેલી કેબિન ઉપર બેસી ગયો. બોલો વાયલો જશે કે ઓવા હા નકર આ તો સોમાની મને ગભરામણ મારે ઉનાળાની. નામ નહીં પણ હારું ત્યારે જ ત્યારે રહો આવી જજો. હારું કીધું એટલે કોઈ ચિંતા નહીં કરવાની. ધામ ધૂમથી વિવાહમાં આવી જવાનું. હા લે ટાઈમ કાઢું જતો ને હમણાં હોતા માલી 7 વાગે ઘરને બેવાનું તો માલ પીવાની તૈયાર તો બધી થઈ જાય છે. હા 6 વાગે હજી કલાક છે. કલાક હોતા માલે તો ટાઈમ થઈ જાય. બસ મહેમાનો આવ્યા પણ ઘરમાં કોઈ પાણી તો આવતું જ નહીં. મને મોનતા કે મારી પાસે બે ઊંઘી છો ખબર નહીં પડે કે ઘર છો એટલો બહાર છો. કોનો ફોન આવ્યો ને? અને હા હવે તૈયાર જ છે. આમ 1 કલાક બાકી છે ઘરને બેવામાં. હા બધું ફૂલ ધમધોકા ચાલે. ના મારા કાકો ગયા છે જોઉં નહીં શું મેમાને નહીં નાઈ જાય મારા કાકો. અને ગજબ પણ હતો નહીં પેલું આમ તો આવવાનું. ભત્રીજાને બુરાને તૈયારી છે પહેરવાની. મને શંકબેન નાખી દેજો કમ્પ્લીટ. આમ મને કમ્પ્લીટ થઈ જાય ત્યાર કોઈ ખોમી ના રવી જો એમ. તો રૂમાલ છો બરોબર. પૈસા પાકીટમાં છે ને જોઈ લેવું પડશે. ના કાં તો ભત્રીજાનું બુરાનું મારે પહેણવા જવાનું છે ને એટલે એને પૈસા જોવું કમ્પ્લીટ છે. એટીએમ બેટીએમ બધું હંગાથી જ છે. હા જોઈએ ને લેટ જવા દેજે. મને કેટલી વાર થઈ ગઈ. અલ્યા બુરા હા કાકા ચાલ ત્યાં નહીં તો ઘણે બેહવાન છે ને. હું ચૂલ્યા ચમ રોવું છું? કાકા હું વાત કરું. ચમ તું કે મારા કાકો મારા વિવાહનું લઈને આવી જાય. હું વાત કરું છું. તમે વાત નહીં મળી? ના હોય છે હોતું હોય એવું. અરે ગામમાં વાત મળી તમને નહીં મળી? એટલે મને તો નહીં મળી. હું તો શેન્ટ સોટ્યું અને કહું શેન્ટ લઈ જાઉં તે ભૂરાને મારો સોટવા થાય. અમુલ રવા હું બધા કલર આવી ગોટી તો ઉઠ્યું મારા ફૂમતો કાકો લઈને આવી જાય વિવાહને.
અલ્યા ફૂમતાની આવા ટાઈમે એને વેવણ જ મળી, બીજી કોઈ મળી જ નહીં. હું એમ કેવું છું ગલે પડે આવું નાટક થાય માલો તો એવું કરવાનું નહીં, એની ચિંતા ના કરતો. આવું કરતી તમે કિરણ કાકા જેટલું વિચારો માલું હા મારા કાકો લઈને આવી જાય માલું કરવાનું દરરોજ એમાંથી પતિ જ જવું છે. અલ્યા બધા મારા જેવા ના હોય. હું પતિ જ જવું દરરોજ એમાંથી. ના ના એવું ના કરતો. આ હું બેઠો છું ને એ વેવણ લઈને નાહી ગયો. મને ચિંતા કર, હું બીજા કોઈ સેટિંગ કરી આલું. તમે પણ લઈને આવી જાઓ તો એવું અલ્યા હું તો ન નાહી કરશો? જતો હું તો ના નાહી જાઉં યાર. મારા તો પાને તાર કરી દે હેડ. ચિંતા ના સાચું કહો કર. છો? સાચું કહું છું. માર ચોકન કહો તારી સોગંદ બસ માથા હાથ મેલીને. આમ ખોટું ના બોલતા. ખોટું નહીં બોલું, ધર્મ પાછું પડે નહીં. એ ભલે એરિયા વેવણ લઈને નાહી જાય, પણ બીજી તો ત્યારે છે ને. ઉભા. ચિંતા ના કરતો હો. હાલો સારું જલ્દી કરજો. હા જલ્દી જલ્દી. અને ધરે નો વિચાર તો નહીં પાછો. ના વિચારનું અમુક સુખ શાંતિ હુઈ જા. શું કીધું? ઊંઘવાનું નહીં જાગવાનું જ તો હાર ઊંઝામાં આટલો બચ્યો. અલ્યા ચિંતા ના કર. આ ઉનાળો ફેલજો ને પણ શિયાળામાં તારો ઢોલ વગાડવાનું મેળવું નહીં. હારું. એક બાજુ વરસાદ આવે ને એક બાજુ તું પહેણ.